નમસ્કાર મિત્રો, આજે આપણે એક બહુ જ રસપ્રદ અને જીપીએસસીની પરીક્ષા માટે અત્યંત મહત્વના વિષય પર વાત કરવાના છીએ. એક સવાલ અવારનવાર થતો હોય છે, ખરું ને? રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન, આખરે બેમાંથી વધુ તાકાતવર કોણ? આજના આ એક્સપ્લેનરમાં આપણે આ જ સવાલનું એકદમ ડીપ અને ઓબ્જેક્ટિવ બંધારણીય વિશ્લેષણ કરીશું. ખાસ કરીને ક્લાસ 1 અને 2ની પ્રિલિમ્સ અને મેઇન્સ માટે આ બહુ જ કામ લાગવાનું છે. તો ચાલો મૂળ સોર્સના આધારે આ બંને સર્વોચ્ચ હોદ્દાઓ વચ્ચેનો અસલી તફાવત સમજીએ. આપણી આજની ચર્ચાનો નકશો કંઈક આવો રહેશે. પહેલા ઐતિહાસિક સમયરેખા જોઈશું, પછી ચૂંટણી જનાદેશ, કારોબારી કાર્યો, ન્યાયિક અને કટોકટી સત્તાઓ, પદ પરથી હટાવવાની પ્રક્રિયાઓ અને છેલ્લે સૌથી અગત્યનું પરીક્ષા માટેનું ક્વિક રિવિઝન ચેકલિસ્ટ. તો ચાલો શરૂઆત કરીએ વિભાગ 1થી. ઐતિહાસિક સમયરેખા અને તેમનું મૂળ. પ્રિલિમ્સના ફેક્ટ્સ માટે આ બહુ જ અગત્યનો હિસ્સો છે. અહીં જે અખબારનો લેખ દેખાઈ રહ્યો છે ને, એ એક એવા પ્રશ્ન પર પ્રકાશ પાડે છે જે ખરેખર 1952થી લોકોમાં ચર્ચાતો આવ્યો છે. સવાલ એ છે કે ભારતના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ, આખરે કોણ વધારે તાકાતવર? આ આર્ટિકલ બહુ જ સરસ રીતે નોંધે છે કે આ કોઈ આજકાલનો નવો સવાલ નથી. છેક 1952થી આ પ્રશ્ન દેશની જનતાને મૂંઝવી રહ્યો છે. તો બસ આજે આપણે આ જ મૂંઝવણનો કાયમી ઉકેલ લાવવાનો છે. હવે આ ઐતિહાસિક ક્રમ જુઓ. ડિસેમ્બર 1946માં બંધારણ સભાની રચના થઈ. 15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયો અને ત્યારથી જ વડાપ્રધાનનું પદ એક્ટિવ થઈ ગયું હતું. પંડિત જવાહરલાલ નહેરુએ કાર્યભાર સંભાળી લીધો હતો. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે તે સમયે રાષ્ટ્રપતિનું પદ આજના જેટલા ઔપચારિક સ્વરૂપમાં નહોતું. એ પદ ઔપચારિક રીતે છેક 13 મે 1952ની આસપાસ અસ્તિત્વમાં આવ્યું. એટલે સીધો અર્થ એ થયો કે વડાપ્રધાનનું પદ રાષ્ટ્રપતિના પદ કરતાં લગભગ 5 વર્ષ સિનિયર છે. છે ને કમાલનો ફેક્ટ? પ્રિલિમ્સમાં આ સીધું જ પૂછાઈ શકે છે. આગળ વધીએ વિભાગ 2 તરફ, ચૂંટણી જનાદેશ અને પ્રતિનિધિત્વ. ચાલો સમજીએ કે આ બંને હોદ્દાઓના પાયામાં કેવો લોકશાહી આધાર રહેલો છે. આ બંને પદો વચ્ચેનો મૂળભૂત તફાવત એકદમ ક્લિયર છે. વડાપ્રધાન લોકો દ્વારા ચૂંટાયેલા સાંસદ હોય છે. એમની પાસે પ્રજાની પસંદગીનો પાવર હોય છે અને સ્વાભાવિક છે કે તેઓ રાજકીય રીતે એકદમ સક્રિય હોય છે. બીજી બાજુ રાષ્ટ્રપતિ પાસે કોઈ સીધી ચૂંટણીમાં ઊભા રહેવાની કે પ્રદર્શન કરવાની સત્તા નથી હોતી. દેશના વડાપ્રધાન પોતાના રાજકીય પક્ષની ખુલ્લા મને પ્રશંસા કરી શકે છે, પણ રાષ્ટ્રપતિએ સંપૂર્ણપણે તટસ્થ અને નિષ્પક્ષ જ રહેવું પડે છે. તેઓ પોતાના સ્થાનેથી કોઈપણ પક્ષના વખાણ કે નિંદા નથી કરી શકતા. વડાપ્રધાન સરકારનો સક્રિય હિસ્સો છે, જ્યારે રાષ્ટ્રપતિએ સરકારથી પર રહીને કામ કરવાનું હોય છે. હવે જોઈએ વિભાગ 3, કારોબારી અને ધારાકીય કાર્યો. એટલે કે રોજબરોજના વહીવટમાં અસલી પાવર કોની પાસે છે, થિયોરીમાં અને પ્રેક્ટિકલમાં. મેન્સ માટે આ કન્સેપ્ટ બહુ જ ક્રુશિયલ છે. વડાપ્રધાન દેશના સક્રિય પ્રમુખ એટલે કે એક્ટિવ હેડ છે. દેશ ચલાવવા માટે જે કાયદા અને નીતિઓ ઘડાય છે, તેની અસલી તાકાત વડાપ્રધાન અને તેમના મંત્રીમંડળના હાથમાં જ છે. જ્યારે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે અને તેઓ ઔપચારિક પ્રમુખ એટલે કે સેરેમોનિયલ હેડ છે. સંસદ જે પણ કાયદાઓ કે નીતિઓ પસાર કરે, તેના પર ઔપચારિક સહી કરવાનું કામ રાષ્ટ્રપતિનું છે. બંધારણીય રીતે જોઈએ તો રાષ્ટ્રપતિ કોઈ સરકારના માણસ નથી હોતા, પરંતુ આખા દેશના બંધારણીય વડા હોય છે. તો અત્યાર સુધી આપણે જોયું કે કાયદાઓ બનાવવામાં વડાપ્રધાનનો રોલ વધારે સક્રિય છે. પણ અહીં એક મોટો બંધારણીય સવાલ ઊભો થાય છે. ક્યારેક ન્યાયિક હસ્તક્ષેપ અથવા તો રાષ્ટ્રીય કટોકટી જેવી ગંભીર પરિસ્થિતિ આવી પડે, ત્યારે ફાઇનલ ઓથોરિટી કોની ગણાય? અંતિમ સત્તા કોની પાસે હોય? અને આ જ વાત આપણને લઈ જાય છે વિભાગ 4 પર, ન્યાયિક અને કટોકટી સત્તાઓ. અહીં આખું બંધારણીય સમીકરણ પલટાઈ જાય છે. અહીં જે ડેટા છે ને, તે ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને અગત્યનો છે. ન્યાયતંત્રના નિર્ણયોની વાત કરીએ, જેમ કે માની લો કોઈ વ્યક્તિને ફાંસીની સજા થઈ છે, તો એ સજાને માફ કરવાની કે રદ કરવાની તાકાત માત્ર અને માત્ર રાષ્ટ્રપતિ પાસે જ છે. વડાપ્રધાન પાસે આવો કોઈ જ ન્યાયિક પાવર હોતો નથી. એ જ રીતે દેશમાં ઇમરજન્સી એટલે કે કટોકટી લાદવાની બંધારણીય સત્તા પણ રાષ્ટ્રપતિના જ હાથમાં છે. વડાપ્રધાન ધારે તો પણ એકલા હાથે કટોકટી નથી લાદી શકતા. એટલે આ એવા ખાસ ક્ષેત્રો છે જ્યાં રાષ્ટ્રપતિની તાકાત વડાપ્રધાન કરતાં ક્યાંય વધુ પ્રબળ અને સ્પષ્ટ દેખાઈ આવે છે. ચાલો હવે જોઈએ વિભાગ 5, પદ પરથી હટાવવાની પ્રક્રિયા.
કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ તફાવત એકદમ પાક્કો હોવો જોઈએ. અહીં બે સાવ અલગ અને જટિલ બંધારણીય પ્રક્રિયાઓ જોવા મળે છે. જો રાષ્ટ્રપતિને તેમના પદ પરથી હટાવવા હોય ને તો સંસદમાં મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટ લાવવો પડે અને એના માટે વિશેષ બહુમતી જોઈએ. આ બહુ જ કઠોર પ્રક્રિયા છે. પણ જો વડાપ્રધાનને પદ પરથી હટાવવાના હોય તો લોકસભામાં માત્ર અવિશ્વાસનો પ્રસ્તાવ એટલે કે નો કોન્ફિડન્સ મોશન લાવી શકાય. જો એમાં બહુમતી સાબિત ન થાય તો સરકાર પડી ભાંગે છે. પરીક્ષામાં જવાબો લખતી વખતે આ બે શબ્દો ખાસ વાપરવાના છે: મહાભિયોગ અને અવિશ્વાસનો પ્રસ્તાવ. અને હવે આપણો છેલ્લો અને સૌથી કામનો વિભાગ 6 મેન્સ રિવિઝન ચેકલિસ્ટ. આ ખાસ પરીક્ષાના આગલા દિવસો માટે જ ડિઝાઇન કર્યું છે. આ મેટ્રિક્સ એકદમ પરફેક્ટ શોર્ટ નોટ છે. ફટાફટ રિવિઝન કરી લઈએ. દરજ્જો જોઈએ તો વડાપ્રધાન સક્રિય પ્રમુખ છે, જ્યારે રાષ્ટ્રપતિ ઔપચારિક પ્રમુખ છે. જનાદેશ: વડાપ્રધાન રાજકીય અને પ્રજા દ્વારા સીધા ચૂંટાયેલા છે. રાષ્ટ્રપતિ એકદમ નિષ્પક્ષ છે. ન્યાયિક સત્તા: ફાંસી માફ કરવાનો પાવર રાષ્ટ્રપતિ પાસે છે અને હટાવવાની પ્રક્રિયામાં વડાપ્રધાન માટે અવિશ્વાસનો પ્રસ્તાવ અને રાષ્ટ્રપતિ માટે મહાઅભિયોગ. બસ આ એક જ ટેબલ આખો કન્સેપ્ટ એકદમ સ્પષ્ટ કરી દેશે. તો આ બધું સમજ્યા પછી આપણો એક્શન પ્લાન શું હોવો જોઈએ? આ 3 સ્ટેપ્સ ખાસ ફોલો કરવાના છે. સ્ટેપ 1, પ્રિલિમ્સ માટે પેલી 1947 અને 1952 વાળી ટાઈમલાઈન ખાસ યાદ રાખી લેવાની કે વડાપ્રધાનનું પદ સિનિયર છે. સ્ટેપ 2, મેન્સના જવાબો ફ્રેમ કરતી વખતે પેલા સક્રિય વર્સેસ ઔપચારિક પ્રમુખવાળા કોન્ટ્રાસ્ટનો જ ઉપયોગ કરવાનો. અને સ્ટેપ 3, હટાવવાની પ્રક્રિયા માટેના જે ચોક્કસ પારિભાષિક શબ્દો છે તેને યોગ્ય રીતે મેપ કરીને જ લખવાના. આવી સ્ટ્રક્ચર્ડ તૈયારી અચૂક માર્ક્સ અપાવશે. અને છેલ્લે એક બહુ જ ઊંડો વિચાર કરવા જેવો સવાલ: સક્રિય કારોબારી અને નિષ્પક્ષ ઔપચારિક પ્રમુખ વચ્ચેનું આ જે નાજુક બેલેન્સ છે ને, એ ભારત જેવી આધુનિક લોકશાહીને કેવી રીતે બચાવી રાખે છે? જરા વિચારજો. આપણું બંધારણ એટલું અદ્ભુત છે કે એ કોઈ એક જ વ્યક્તિના હાથમાં બધી જ સત્તાઓ કેન્દ્રિત નથી થવા દેતું. રોજબરોજના કામ માટે વડાપ્રધાનને પાવર આપ્યો છે તો ઇમરજન્સીમાં રાષ્ટ્રપતિને સર્વોચ્ચ સત્તા આપી છે. અને આ જ તો આપણી લોકશાહીની સાચી સુંદરતા છે. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ માહિતી આવનારી પરીક્ષામાં બહુ જ ઉપયોગી થશે. બસ આવી જ રીતે શીખતા રહો અને આગળ વધતા રહો.